નમસ્કાર. જે લોકો ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે એમના માટે એક જબરદસ્ત સમાચાર છે. ભારતીય ટપાલ વિભાગ એટલે કે ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ગ્રામીણ ડાક સેવકની હજારો જગ્યાઓ માટે ભરતી લઈને આવ્યું છે. તો ચાલો આ સુવર્ણ તક વિશે બધી જ વિગતો જાણી લઈએ. હવે સવાલ એ થાય કે આ તક કેટલી મોટી છે. તો જુઓ, કુલ જગ્યાઓ છે 28,740. હા, તમે બરાબર સાંભળ્યું, 28,740. આ કોઈ નાનો સોનો આંકડો નથી, પણ ગુજરાતના હજારો યુવાનો માટે પોતાની કારકિર્દી બનાવવાનો એક બહુ મોટો મોકો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી માટે આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલા તો આ તકનું મહત્વ શું છે, પછી કયા પદો છે અને પગાર શું છે, કોણ કોણ અરજી કરી શકે, કઈ તારીખો યાદ રાખવાની છે, અને છેલ્લે અરજી કરવાની પ્રોસેસ શું છે. તો સૌથી પહેલા એ સમજીએ કે ગ્રામીણ ડાક સેવકની ભૂમિકા શું હોય છે. જુઓ, આ ખાલી એક નોકરી નથી. આ તો દેશના ગામડાઓને બાકીની દુનિયા સાથે જોડતી એક ખૂબ જ મહત્વની કડી છે. એમ કહી શકાય કે ગ્રામીણ ડાક સેવકો જ ભારતીય ટપાલ સેવાની સાચી કરોડરજ્જુ છે. ચાલો હવે એ સવાલ પર આવીએ જે બધાના મનમાં હશે. કઈ પોસ્ટ માટે ભરતી છે અને પગાર કેટલો મળશે? ચાલો એની વિગતો પર એક નજર કરીએ. અહીંયા મુખ્યત્વે 3 પદ છે. પહેલું છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે BPM, જેમનો માસિક પગાર 12,000 રૂપિયાથી શરૂ થઈને 29,380 રૂપિયા સુધી જઈ શકે છે. બીજું પદ છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે ABPM, અને ત્રીજું છે પોસ્ટમેન એટલે કે ગ્રામીણ ડાક સેવક. આ બંને પદો માટે પગાર 10,000 રૂપિયાથી 24,470 રૂપિયાની વચ્ચે રહેશે. સારું, પદ અને પગાર તો જાણી લીધા, પણ સવાલ એ છે કે આ નોકરી માટે અરજી કોણ કરી શકે? ચાલો હવે એની માટે જે લાયકાત જોઈએ છે એના વિશે જાણીએ. આમાં લાયકાત બહુ સીધી સાધી છે. જુઓ, ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. હા, અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમ પ્રમાણે છૂટછાટ મળશે. ભણતરની વાત કરીએ તો ફક્ત ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે ગણિત અને અંગ્રેજી વિષય 10મામાં હોવા ફરજિયાત છે. આ સિવાય કમ્પ્યુટરનું થોડું જ્ઞાન અને સાયકલ ચલાવતા આવડવું પણ જરૂરી છે. ઓકે, હવે સૌથી અગત્યની વાત, તારીખો. કોઈ પણ ભરતીમાં તારીખો બહુ જ મહત્વની હોય છે. આમાં ભૂલ ના થવી જોઈએ, નહીં તો આ તક હાથમાંથી જતી રહેશે. ચાલો તારીખો પર ધ્યાન આપીએ. તો બરાબર નોંધી લેજો. અરજી ફોર્મ 31 જાન્યુઆરી 2026થી મળવાના શરૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી છે, અને ફી ભરવા માટે 2 દિવસ વધુ મળશે, એટલે કે 16 ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે. છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર અરજી કરી દેવી. ચાલો હવે આપણે છેલ્લા અને સૌથી કામના સ્ટેપ પર આવી ગયા છીએ, એટલે કે અરજી કરવી કેવી રીતે, એની ફી કેટલી છે અને કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. ચાલો જાણીએ. ફીની વાત કરીએ તો એ એકદમ વ્યાજબી છે. જનરલ એટલે કે ઓપન, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે ફી માત્ર 100 રૂપિયા છે. અને સૌથી સારી વાત તો એ છે કે બાકીની બધી જ કેટેગરી અને બધી જ મહિલા ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની ફી નથી. આ ખરેખર બહુ સરસ વાત છે. ફોર્મ ભરવા બેસો એ પહેલાં ખાતરી કરી લેજો કે આટલી વસ્તુઓ તૈયાર છે. તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી, આધાર કાર્ડ, ધોરણ 10ની માર્કશીટ, જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર, અને છેલ્લે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC. આટલું તૈયાર હશે ને તો ફોર્મ ભરવામાં બહુ વાર નહીં લાગે. તો આ હતી ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી વિશેની બધી જ જરૂરી માહિતી. હજારો જગ્યાઓ છે, લાયકાત પણ એકદમ સિમ્પલ છે અને પ્રક્રિયા પણ સ્પષ્ટ છે. ટૂંકમાં આ એક એવી તક છે જે ગુમાવવા જેવી નથી. તો હવે બસ એક જ સવાલ છે, આ તકને ઝડપી લેવા માટે સૌ તૈયાર છે કે નહીં?